બુકમાં એવું ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. નિશ્ચાયક ચેપ્ટર એમ આપણું ટેક્સ્ટબુકમાં પતી ગયું છે. બસ હવે આપણે એક કે બે જેઈના લેક્ચર જોવાના છે તે આપણે જોઈ લઈએ. બરાબર. જેઈનો લેક્ચર જોયો હતો ત્યારે આપણે થોડાક દાખલા જોયા હતા અને એમાં એક નવી વસ્તુ હતી રો કોલમ ઓપરેશન, અને ઓપરેશનની મદદથી ઘણા બધા દાખલા આપણે કર્યા હતા. એમાં છેલ્લે સિગ્મા વાળા દાખલા આપણે જોયા હતા, સરવાળો માટેના દાખલા. ચાલો ત્યાંથી આગળ વધીએ. તો હવે આપણે આજે જોવાના છીએ, જુઓ, સમ ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ્સ. તમને અહીંયા ટોટલ 4 ડિટર્મિનન્ટ દેખાય છે, જોઈ લેજો. હવે આ ડિટર્મિનન્ટ છે, આ નિશ્ચાયક છે, અને આ એનો જવાબ છે. આ બેઠો એક દાખલો તમારી ચોપડીમાં આપણે કરેલો સ્વાધ્યાયમાં, બરાબર. અને એ સ્વાધ્યાય કયું હતું ખબર? 4.3 સહ અવયવની મદદથી નિશ્ચાયકનું વિસ્તરણ કરો ને એક દાખલો હતો. એમાં છેલ્લે પાટિયું બેહારીને આવો જ જવાબ લાવેલા. તો જોઈ લેવો, તમારે આ મોરે કરવું પડે. હે, આ જવાબ મોરે કરવા પડે કે જો નિશ્ચાયકમાં 1 1 1 હોય, એબીસી હોય, એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર હોય, તો એનો જવાબ છે a માઇનસ બી માઇનસ સી માઇનસ એ. એના પછી બીજું, હવે જો આમાં ફેરફાર શું છે તે જોજો. 1 1 1 એબીસી પછી શું થઈ ગયું? એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ. તો હવે જવાબ જોવો શું થઈ ગયો? a માઇનસ બી માઇનસ સી માઇનસ એ ઇન્ટુ a પ્લસ બી પ્લસ સી. એના પછી હવે આને જુઓ, અહીંયા 1 1 1. હવે આમાં જુઓ સ્ક્વેર ને ક્યુબ ની લાઈન આવી ગઈ. એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર અને એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ. હવે જુઓ આનો જવાબ શું થઈ ગયો? a માઇનસ બી માઇનસ સી માઇનસ એ ઇન્ટુ એ બી પ્લસ બીસી પ્લસ સી એ. અને હવે આ જુઓ 1 1 1 પછી એ બી સી ને હવે 4 ઘાત આવી ગઈ. એ ની 4, બી ની 4, સી ની 4. તો આનો જવાબ છે a માઇનસ બી માઇનસ સી માઇનસ એ ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બીસી પ્લસ સી. આ મોરે કરવું પડે. આ મોરે થશે તો દાખલા આગળ વધારશે. સમજી રાખને. આ 4 4 માં કોમન શું છે ખબર? 3 કાઉન્સ ફિક્સ જ. સી માઇનસ આ ફિક્સ જ. હવે યાદ રાખવાનું રહ્યું આ છેલ્લું. એટલે યાદ કેવી રીતના રાખો? તો તમારે પહેલામાં જોવો કઈ આવે જ નહીં. છેલ્લે 3 કાઉન્સ એટલે પૂરા ઘાત પરથી યાદ રાખવાનું કે આમાં 1 ઘાત 2 ઘાત. હવે આમાં 1 ઘાત 3 ઘાત, તો છેલ્લો કાઉન્સ છે a પ્લસ બી પ્લસ સી. પછી આમાં 2 ઘાત 3 ઘાત, તો છેલ્લો કાઉન્સ છે એ બી પ્લસ બીસી પ્લસ સી. અને આ છે 1 ઘાત ને 4 ઘાત, તો એનો છેલ્લો કાઉન્સ છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બીસી પ્લસ સી. યાદ રહેશે? તો ચાલો જોઈએ દાખલા. તો જુઓ, x not equal to y not equal to z and this determinant equal to 0, then the value of xy plus yz plus zx is. આ નિશ્ચાયક ના બરાબર જો 0 હોય તો આની કિંમત આ 4 માંથી કઈ? સવાલમાં તમને સમજ પડી ગઈ? તમને રકમ નિશ્ચાયક આપેલો છે, નિશ્ચાયકની કિંમત કેવી રીતના શોધશો? અહીંયા આવતું. હું બી શોધવા કીધું છે, જો છેલ્લે એક્સપ્રેશન છે તે શોધવાનું છે, અને એ છે xy પ્લસ yz પ્લસ zx. કરવાનું કઈ નહીં, આનું સાદુરૂપ આપો. પ્રોપર્ટી યાદ કરો. કઈ પ્રોપર્ટી લગાવીએ? જોવો બાજુમાં યસ આપણી સામે બે થતું છે ટુકડાવાળી પ્રોપર્ટી તે જાણવાની. દીકરા શું નામ તારું? જેમ છે તેમ બેઠી રાખવાની. યાદ આવે આ વસ્તુ તમને? એના પછી હવે આમાં શું લખવાનું? તો આમાં આપણે લખી કરીએ મૂંગા નહીં બેહી રહેતા. હે ભાઈ, મારા લેક્ચરમાં મૂંગા બેહી રહેવા મજા છે. અને હવે આની બાજુમાં નિશ્ચાયક આવે તેમાં આપણે લખવું 1 1 1, પણ અહીંયા વચ્ચે ઓછા છે ને, અહીંયા ટુકડામાં શ્રોતાઓ સાંભળે છે, મજા આવી ગઈ. x y z x ક્યુબ y ક્યુબ z ક્યુબ. આ 1 1 1 બાકી તે લખી દેવો. માઇનસ ની નિશાની બહાર કાઢી લીધી ને એના બરાબર 0. કોઈને કઈ ડાઉટ? ઓકે, ક્લિયર? ચલો હવે શું કરશો? હવે સાદુરૂપ વિચારો. સાદુરૂપ તો તમે આ પહેલો નિશ્ચાયક છે તેમાં જો અચ્છા, એટલે જે બધું થઈ રહ્યું છે તે ફિઝિક્સને લીધે થઈ રહ્યું છે. કેમેસ્ટ્રી ખોટું માનજો એવો કે એમ બધું કોમન કર્યો તો 1 x સ્ક્વેર x ક્યુબ.
આમાં 1 y² y³ ને આમાં 1 z² z³. ક્લિયર છે બધાને? ચાલો હવે એના પછી માઇનસ. હવે આને જોજો, આમાં છે ને આને રોટેટ કરું અવસ્થા અને આ રોટેશન છે સાયક્લિક રોટેશન. કાં તો સાયક્લિક જોઈએ એટલે કાં તો ક્લોકવાઇઝ હોવું જોઈએ, કાં તો એન્ટી ક્લોકવાઇઝ. એટલે આનું ક્લોકવાઇઝ રોટેશન એટલે આને અહીંયા લઈ આવું ને આ બેને પાછળ લઈ જામ. 1 1 1. હવે આને એમ ધક્કો મારો XYZ ને x³ y³ z³. આવું કરવાથી નિશ્ચાયકના મૂલ્યમાં કઈ ફેરફાર થતો નથી. હવે ચિહ્ન કેમ કે બદલી કરી દો. લાઇટની સ્પીડ 3 × 10 અને કેમ છે ખબર. અને 2 વાર પરિવર્તન થાય તો ચિહ્ન પાછું જે છે તે જ આવી જાય. એટલે તે કહેવાય કયું ક્લોકવાઇઝ. આખું ક્લોકવાઇઝ એમ ફેરવી કરો કે આખું એન્ટી ક્લોક. આખું એમ ફેરવી કરો કે આ 1 વાળું એમ કરી નાખો, 1 ને આગળ ને આ બેને પાછળ. સમય જા તો કોઈ ચિહ્ન નહીં બદલાય. ચાલો હવે આ ને ક્યુબ જોઈ એકવાર સૂત્ર. સ્ક્વેર ને ક્યુબ જોઈ લીધું. એ ને બી ની જગ્યાએ એક્સ ને વાય માં. પણ તમે કહો કે સર એમાં 1 1 1 રો માં છે, જ્યારે અહીંયા 1 1 1 કોલમમાં. ભાઈ રો હોય કે કોલમ એક જ કહેવાય, ખબર છે ને નિશ્ચાયકમાં. ચાલો તો સૂત્ર એક્સ માં ફિક્સ જ ખુલ્લા 3 કૌંસ છેલ્લો કૌંસ વિચારવો પડે છે. અહીંયા આવું છે એક્સ વાય YZ પ્લસ Z માઇનસ. હવે આના બી પહેલા 3 કૌંસ ફિક્સ જ, એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. છેલ્લો કૌંસ આનો એક ઘાત 3 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. યસ, એક ઘાત ને 3 a પ્લસ બી પ્લસ સી. એટલે કે આપણે અહીંયા લખવાનું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ને એના બરાબર 0. હવે શું કરશો? આ એક્સ માઇનસ વાય કોમન, વાય માઇનસ ઝેડ કોમન, ઝેડ માઇનસ એક્સ કોમન. એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. હવે અહીંયા મોટો કૌંસ આપો. ચલો એક્સ વાય ઝેડ ઇન્ટુ એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ. પછી અહીંયા વચ્ચે માઇનસની નિશાની. હવે આમાં 3 કૌંસ કોમન નીકળી ગયા તો વધ્યું શું? પ્લસ વાય પ્લસ ઝેડ વધ્યો. એને કૌંસમાં પાછળથી તમને ખબર પડશે બંને બરાબર 0. ચાલો હવે તમે મેચ શકો છો અહીંયા 3 ને આ ચોથો છે મોટો કૌંસ. આ 4 4 ના ગુણાકાર બરાબર 0. અને ગુણાકાર જો 0 હોય તો આ 0 આપણે 3 4 ને સેપરેટ આપી શકીએ. પણ વાતને સમજો, અહીંયા કંઈક લખેલું છે એક્સ અને વાય સમાન નથી, ઝેડ સમાન નથી, એક્સ અને ઝેડ સમાન નથી. એટલે કે જો આ બે સમાન નહીં હોય તો આ 0 થવાનું જ નથી. આ બી 0 થવાનું જ નથી. એટલે 0 ખાલી તમે આના બરાબર 0 લઈ લો તો એક્સ બરાબર આવી જાય તો આ ખોટું પડે ને. એટલે 0 કોણ થશે? 0 ખાલી આ છેલ્લો કાઉન્ટ થશે. હા ભાઈ, તારે હાઈ ડાયાબિટીસ છે y પ્લસ y z પ્લસ તો ઇન્જેક્શન જ લેવા પડે ખાધા પહેલા. એને અને શોધવા હું કીધેલું જોઈ લેજો એકવાર. સમજી જાવ હવે શું કરવાનું. કરતા એટલે એવું નથી કે y પ્લસ z આ ગુણાકાર વાળું x y z જાય છે. યસ, ખ્યાલ આવશે બધા? કોઈને કઈ તકલીફ? પ્રેક્ટિસ માંગશે ભાઈ આ દાખલા. શું માંગશે? પ્રેક્ટિસ. ચાલો ભાઈ, એના પછી નેક્સ્ટ સવાલ જોઈ લે આગળના જેવો. શું કરો આમાં? કે ની કિંમત શોધવાની છે. કે ની કિંમત કોમન કરો. ચાલો પહેલા કોમન નીકળે. પહેલી રો બંને માટે ડોક્ટર તો હોવા જ એટલે એન્જિનિયર પણ ડોક્ટર છે જ, પણ ડોક્ટર એ એન્જિનિયર નથી. જે વસ્તુને બોલવાનું x ની કે ઘાત કોમન 1. ડોક્ટર છે તે એન્જિનિયર છે, બરાબર. એન્જિનિયર છે તે ડોક્ટર છે, પણ ડોક્ટર છે તે એન્જિનિયર કેમ નથી એમ સમજો કે લખી જ દીધેલું છે. ચલો x ની કે y ની કે z ની કે ઉદાહરણ બોલી દેવું. 3 કૌંસ ફિક્સ, x માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. પણ ઘાતમાં શું આવે? બાયોલોજી x y પ્લસ y z પ્લસ ઝેડ એક્સ. અને હવે આપણે વધારે પડતું બ્લોક x માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. નાનું સાદું રૂપ આપે લસા લેવ લેવું. આનો લસા લેવો ને તો નીચે એક્સ વાય ઝેડ ને ઉપર બે ની જોડી બને એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ. ક્રમ ગોઠવી કર્યો મતલબમાં આનો. ચલો હવે એના પછી બે બાજુ એક્સ આપણે એક પાઇપ માઇનસ ઝેડ ને ઝેડ માઇનસ કચરું આ બે ઉડી જશે.
ચલો હવે શું કરશો? આવી ઉઠી ગયું ભાઈ. હવે એક્સ ની કે વાય ની કે ઝેડ ની કે છે ને તેને લખાય એક્સ વાય ઝેડ આખાની કે ઘાત. ને અહીંયા છે 1/xyz એટલે એને લખાય xyz આખાની -1 ઘાત. આવી ગયો જવાબ કે બરાબર -1. ખ્યાલ આવશે? બોલો, કોઈને કઈ તકલીફ, કઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એડવાન્સ. પુષ્પા, તારો સમય આવી ગયો છે હવે જવાબ આપવાનો. તારો ફેવરેટ ક્વેશ્ચન આવી ગયો છે, તારી ફેવરેટ એક્ઝામ નો ક્વેશ્ચન. ચલો, શું છે ભાઈ? ધ ટોટલ નંબર ઓફ ડિસ્ટિંક્ટ એક્સ બિલોંગ્સ ટુ આર ફોર વિચ ધીસ ઇક્વેશન ઇઝ. ચાલો શોર્ટમાં આ સવાલ એવું કહેવા માંગે છે કે આ એક સમીકરણ છે. એક્સ ની જુદી જુદી કિંમતો કેટલી છે? ડિસ્ટિંક્ટ એટલે જુદી જુદી કિંમતો. એક્સ ની એવી જુદી જુદી કેટલી વાસ્તવિક કિંમતો છે. શોર્ટમાં સાદું રૂપ ચાલુ કરી દઉં, કેવી રીતના કરો? બોલ દેવા. એક્સ કોમન કરવો છે. ફિઝિક્સ ઓપ્ટિક્સ એટલે એક વસ્તુ બે વસ્તુ તમે બધું જ જે તમે જોઈ રહ્યા છો તમારી આસપાસ ભાઈ આ તોડી નાખીએ. કોમન કરવું હોય તો એમ તો આમાંથી એક્સ કોમન નીકળે, આમાંથી એક્સ સ્ક્વેર કોમન નીકળે. પરંતુ ચાલો પેલા નથી સમજાતું. સમજાય છે? લાવવું છે ક્લિયર. હવે ફિઝિક્સ ની અંદર પાછો લોચો એક છે. પછી આ એક્સ 2x 3x એક્સ સ્ક્વેર 4x સ્ક્વેર 9x સ્ક્વેર. અહીંયા શું આવી જશે? એક્સ ક્યુબ 8x ક્યુબ 27x ક્યુબ ને એના બરાબર 10. હવે શું કરીએ? હવે તમે કહેશો કે સર હવે કોમન ચાલુ કરીએ. તમે ધારો તો કોમન કરવાની પ્રોસેસ થઈ શકે છે. આમાં બી થાય, આમાં બી. આ જુઓ એક્સ કોમન નીકળે, ઘણું બધું કોમન નીકળે. આમાંથી 2 કોમન નીકળે, આમાંથી 3. આગળ લઈ લઈએ 1 1 1 ને. હવે જો આવું કઈ નહીં કરતા, કોમન બોમન કઈ નહીં કરતા. એક ઓબ્ઝર્વેશન જુઓ, અહીંયા તો 1 1 1 છે, પણ અહીંયા જો આ એક્સ ને એક્સ સ્ક્વેર, આ 2x ને આ 2x નો વર્ગ, આ 3x તો આ 3x નો વર્ગ. એવું આમાં બી એવું જ છે, બરાબર? તો વાતને સમજો. અહીંયા આપણે શું કરીશું ખબર? ટેમ્પરરી કેલ્ક્યુલેશન ને ઇઝી બનાવવા માટે આપણે ધારીશું લેટ આ જે જ્યાં પણ x છે ત્યાં a ધારી લેવો, જ્યાં 2x છે ત્યાં b ધારી લેવો, ને જ્યાં 3x છે ત્યાં c ધારી લેવો. તો હવે આ નીચે એક શું થઈ ગયું? જોજો, x ની જગ્યાએ a, x સ્ક્વેર એટલે a સ્ક્વેર ને પેલું તો 1. પછી 2x ની જગ્યાએ b, આ 4x સ્ક્વેર છે 2x નો વર્ગ એટલે b નો વર્ગ. અચ્છા c, c સ્ક્વેર 1. ત્યાં થઈ જશે બી હવે પેલા સૂત્ર મૂકા છે. હવે સૌથી પહેલા આને રોટેટ કરી નાખો, ચક્ર ફેરવો, 1 1 1 અહીંયા લઈ આવો ને આ બેને એમ ધક્કો મારો. abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. યસ, આમાંથી એક કોમન બી ને સી, આમાંથી બી આમાંથી સી. અહીંયા 1a a સ્ક્વેર, 1b b સ્ક્વેર, 1c c સ્ક્વેર. 15 થી 16. હવે શું કરીએ? તમે કહેશો કે હવે તો આપણી પાસેના સૂત્ર છે, સૂત્ર મૂકી દે. દેવા વસ્તુ કરી નાખાય. ખબર કઈ ધ્રુવાંશ? આ બે એક સેમ છે, કોમન કરી લો. એ બુક એને આખી લખી કરી તો કાઉન્સમાં શું વધે તે મને કહેજો, અને હું કોમન કરી લઉં. 1 1 1 abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. હવે ચાલ આમાંથી આ કોમન, તો અહીંયા શું વધ્યું? 1. અહીંયા શું વધ્યું? abc. abc એના બરાબર 0.
a માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ, પછી કઈ આવશે એક ઘાત ને બે ઘાત છે ને પછી ને એના બરાબર 10. હવે શું કરીએ? યસ કે બોલી દે પરફેક્ટ. સારી કિંમત a ની કિંમત છે x, કિંમત મૂકવા માંડો. x b ની કિંમત 2x ને c ની કેટલી 3x. a માઇનસ બી ડાયરેક્ટ લખાઈ દેજો, a માઇનસ બી x અમુક સમય માઇનસ b માઇનસ સી, b માઇનસ સી 2x માઇનસ 3x માઇનસ x, c માઇનસ a ગરમ થઈ જાય મીન્સ 2x ને એના બરાબર 10. સાદુરૂપ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ 2x ને બે વખત x વડે ગુણીએ તો એ થઈ જશે 2x નો ક્યુબ. ગરમ વસ્તુ રાખી હવે શું કરો? તમે કહો કે સિમ્પલ સ્ટેપ છે 2 50 10. પણ હવે શું કરીએ? બરફ છે તેનું ટેમ્પરેચર અલગ છે. એડવાન્સ નો ક્વેશ્ચન છે. હવે x શોધવાનો બાકી રહ્યો ખાલી. કેવી રીતના સમીકરણને ઉકેલીએ? કોઈ રસ્તો વિચારો. કાઉન્સ ખોલી કરું? કાઉન્સ ખોલવાની કોઈ જરૂર નથી. બોલો કોને હું ધારું? ક્યુબ ને ટી, એક્સ ક્યુબ ને ટી 60 પ્લસ 1 આવું હરખું દેખાય તો ધારી 6t સ્ક્વેર પ્લસ t માઇનસ 5. ને હવે સમજી ગયા 6 5 તો 6t સ્ક્વેર પ્લસ 6t માઇનસ 5t માઇનસ 5. આ બેમાંથી કોમન 6t તો કાઉન્સમાં t પ્લસ 1 ને આમાંથી માઇનસ 5 માટે t પ્લસ 1 ઇન્ટુ 6t માઇનસ 5 બરાબર 0. એટલે t બરાબર માઇનસ 1 અથવા t બરાબર 5/6. હવે t એટલે કોણ? એક્સ ક્યુબ બરાબર માઇનસ 1 ને અહીંયા એક્સ ક્યુબ બરાબર 5/6. એક્સ ક્યુબ જો માઇનસ 1 તો એનો મતલબ એક્સો માઇનસ 1, કેમ કે માઇનસ 1 નો ઘન માઇનસ 1 થાય. ને એક્સ ક્યુબ જો 5/6 હોય તો એક્સ કેટલો? ઘનમૂળમાં 5 ના છેદમાં 6. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ એક્સ ના કેટલા જવાબ આવ્યા? 2. આનો જવાબ છે 2. જોયું? આવડી જાય પુષ્પા આવું એડવાન્સમાં? વાંધો નહીં આવે ને? તો પછી ઈઝી હતો. યસ. ચાલો હજી એક તમારે નિશ્ચાયકને સમજવાનો છે ને મગજમાં ઉતારવાનો છે, અને એ કયો છે કે તને ખબર? આર્યો આ જોઈ લે આ નિશ્ચાયકને. સાયક્લિક ઓર સર્ક્યુલન્ટ ડિટર્મિનન્ટ. સાયક્લિક એટલે કે પહેલી લાઈનમાં જોવો શું દેખાય છે? એબીસી. એ જ એબીસી બીજી લાઈનમાં છે પણ એમ ચક્ર બની ગયું. આ વખતે એમ ફરી ગયા. યસ. આ એ એમ જતો રહ્યો અને બી ને સી એમ જતા રહ્યા. પાછું એમ સાયકલ ફેરવો. આ જોવો બી ને સી પાછળ ને એ આગળ. ખ્યાલ આવશે? તો આ છે સાયક્લિક ડિટર્મિનન્ટ. હવે જો આવો સાયક્લિક ડિટર્મિનન્ટ આવે તેનું આ સૂત્ર યાદ રાખજો. માઇનસ કાઉન્સમાં એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3abc. ખ્યાલ આવશે બધાને? માઇનસ કાઉન્સમાં એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3abc. તમને આનું કઈક એના માટે ખબર છે? સૂત્ર છે શું છે? યસ, 9મા ધોરણનું સૂત્ર. a પ્લસ બી પ્લસ સી ઇન્ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca. બરાબર? ચાલો યાદ રહી જશે આ? એબીસી બીસીએ સીએબી આખું યાદ રહી જશે. ચલો સવાલ તમારી સામે છે. આલ્ફા બીટા એન્ડ ગામા આર ધ રૂટ્સ ઓફ ધીસ ઇક્વેશન, ધેન વેલ્યુ ઓફ ધીસ ડિટર્મિનન્ટ ઇઝ. આ જે ડિટર્મિનન્ટ છે તેની કિંમત આ ચાર માંથી કઈ? સૌથી પહેલા તો determinant કયો? બરાબર છે પુષ્પા? કયો? અને આ સાયક્લિક છે તેનો જવાબ ડાયરેક્ટ બોલો. આનું વિસ્તરણનો જવાબ ડાયરેક્ટ બોલો. માઇનસ કાઉન્સમાં આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પ્લસ ગામા ક્યુબ માઇનસ 3 આલ્ફા બીટા ગામા. કિંમત કેવી રીતના આપવાની છે? આની
તો તમને રકમમાં સ્ટાર્ટિંગ તમારે શું આપેલું હતું આ વાક્ય હવે 360 આલ્ફા બીટા ગામા આ સમીકરણના રૂટ અને જો રૂટ હોય તેના હો પાછળ સમજી જાઓ એનો મતલબ એક છે કેમ ચાલે મતલબ સમજવા પહેલા આનું હજી સૂત્ર બોલી દેવાનું સૂત્ર જે હમણાં થોડીક વાર પહેલા લખ્યું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા ક્લિયર છે એટલે તમને આની કિંમત હોવી જોઈએ તો આ કાઉન્સની કિંમત જોઈશે ને આની કિંમત અને આ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બોલો કેવી રીતના શોધશો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એ છે બીજનો સરવાળો ધોરણ 10 ત્રિઘાત બહુપદી છે બીજનો સરવાળો સૂત્ર માઇનસ બી બાય એ હવે માઇનસ બી બાય એમાં બી કેટલા છે ના ભાઈ અહીંયા 0x² સમજવાનું બી ની કિંમત 0 ને એ ની કિંમત 1 એટલે આનો જવાબ 0 આવ્યો અને જો આ 0 હોય તો પતી ગયું આખું 0 થઈ ગયું આવશે ધ્રુવા નેક્સ્ટ જેઈ નો સવાલ આવી ગયો છે આ જે નિશ્ચાયક આપેલો છે તેના બરાબર કંઈક આપેલું છે x 0 નથી a પ્લસ બી પ્લસ સી 0 નથી તો x ની કિંમત કઈ ચલો કરો સોલા જેઈ ના સવાલ સબ્જેક્ટ ધ્યાન આપવાનું કયું છે કેવી રીતના કરો દોરાવો મગજ વિસ્તરણ કરવાનું છે યસ વિસ્તરણ કરવા માટે કંઈક વિચારવાનું છે તો ઓપરેશન શું કરશો નોર્મલી નિશ્ચાયકનું વિસ્તરણ કરવા માટે 0 જો બનાવી દીધા હોય તો વિસ્તરણ આરામથી થઈ જાય અને અહીંયા 0 બનાવવું સહેલું નથી હવે જો 0 નહીં બનતા દેખાય ને તો શું કરવાનું ખબર એક એવી કોશિશ કરવાની કે જેમાં પહેલી આખી રો સરખી થઈ જાય અથવા પહેલી કોલમ જે અહીંયા છે તે જ અહીંયા આવી જાય તે જ અહીંયા આવી જાય અને એવું બરાબર બધાથી થાય છે બસ એના માટે લાગી રહેવું પડે બીજી માંથી પહેલી બાદ કરીએ આ બીજી માંથી બાદ કરીએ તો બધું હરખું થઈ જાય પહેલી માંથી બીજી બાદ કરે તો બી કઈ હરખું નહીં થાય હરખું કરવા ટુ બી ને બી ઉપર ઉમેરી દેવું ને 2c ને બી તો આ તોને તોનો સરવાળો મને કેવો શું થાય આ એ 2b માંથી બી જાય તો 2c માંથી c જાય તો c આ તોને તોનો સરવાળો a પ્લસ b પ્લસ એટલે આ તોનો સરવાળો જોવો a પ્લસ b પ્લસ c ને આ તોનો બી a પ્લસ b પ્લસ c અને જો હરખું થઈ ગયું ને a પ્લસ b પ્લસ c એટલે પહેલી રો માં બીજી ને ત્રીજી ઉમેરી દો r1 માં r1 પ્લસ r2 પ્લસ r3 કરો એટલે પહેલી બદલા હે એટલે આ તોને તોનો સરવાળો a પ્લસ b પ્લસ c એવી રીતના આ તોને તોનો સરવાળો a પ્લસ b પ્લસ c ને આ તોને તોનો સરવાળો a પ્લસ b પ્લસ c બાકીનું બેઠું એમાં પછી શું થાય ચલો હવે તમે કહો કે સર આ a પ્લસ b પ્લસ c કોમન કરો એટલે અહીંયા 1 1 1 આવી જાય અને જેવા 1 1 1 આવી જાય એટલે આમાંથી આને બાદ કરો તો 0 આમાંથી આને બાદ કરો તો 0 તો આ a પ્લસ b પ્લસ c કોમન કર્યા વગર ડાયરેક્ટ બાદબાકી લઈ તો બી ચાલે તો ડાયરેક્ટ લઈ લઉં ચલાવે તો પહેલી કોલમમાં c1 માઇનસ c2 કરીશું આ બેની બાદબાકી પહેલી કોલમ અને બીજી કોલમમાં c2 માઇનસ c3 કરીશું ચાલો સાદું રૂપ આ બેની બાદબાકી 0 આ બેની બાદબાકી 2b માઇનસ b ને આ બાકીનું બેઠું એટલે સુધી માઇનસ ઓફ a પ્લસ આ બેની બાદબાકી વાહ 2 0 અહીંયા જ બની ગયા દવામાં 3 આવે આ બે આયુર્વેદ b માઇનસ 2b માઇનસ કોમન બાદબાકી c માંથી c જાય તો c ને આ માઇનસ નું પ્લસ થઈ જાય b પ્લસ c માઇનસ નહીં આવું હોય a પ્લસ b પ્લસ c 2b c માઇનસ a માઇનસ b હવે કરી નાખે વિસ્તરણ પહેલી યસ પહેલી રો લઈ લઉં ને આ 0 નીડ બધા માટે જ જોઈએ
ઇન્ટુ ને આટલું આ ઢાંકી દેવાનું, આ બેનો ગુણાકાર આમાં પછી આવે પેરામેડિકલ એટલે એ પ્લસ બી પ્લસ સી આખો આવે છે અત્યારે આ બે બોલો જાનવરના ડોક્ટર આવે છે બેસ્ટ હું તો એમ ગયો શું આવ્યો જવાબ ટેન્શન માઇનસ એ પ્લસ બી ક્યુબ. હવે રકમમાં તમને એવું કીધેલું છે કે આ આના બરાબર છે, બરાબર, એટલે અહીંયા એના બરાબર. ચાલો તો એક વખત આ ઉડાડી દઈએ. એમ પેલા મને છે ને કેમ એવું લાગે છે આવવું જોઈતું હતું, કેમ કે વર્ગનો જવાબ માઇનસમાં નહીં આવે. અહીંયા કંઈક ભૂલ થઈ ગઈ છે. આ બેની બાદબાકી 2c માઇનસ c એટલે આ તો પ્લસ પ્લસ જ થાય. ઓકે, અહીંયા આ બેની બાદબાકી એટલે અહીંયા બી પ્લસ પ્લસ થઈ જાય, અહીંયા માઇનસ કોમન બી નહીં નીકળે. ઓકે, ભૂલ પકડાઈ ગઈ. થઈ ગયું ને, હવે આ બેની બાદબાકી આ જ આવતી છે એટલે અહીંયા નીકળી ગયું. ચલો હવે શું કરશો? જેટલી વાર ફોર વ્હીલ ચાલુ એનો કાંટો તૂટે પછી બે બાજુ સ્ક્વેર નીકળી જાય. 3 જ પગ છે એટલે એનું નામ પાડી દીધું. તો એને ખાલી અમે લઈ ગયા પણ 5,000 રૂપિયા લઈ લીધા. વિચારો, વેટરનરી ડોક્ટર એ પણ ફિલ્ડ હવે આ ઉડી જાય, એ ઉડી જાય, બી ઉડી જાય, છે બહાર એની ફિલ્ડ છે ભાઈ. સમજ પડી પહેલા તો ક્લિયર. અને જેટલા બરાબર. ઓપન કેટેગરી માઇનસ એ માઇનસ 2a માઇનસ 2b અત્યારના જે પેપર નીકળે છે ગવર્મેન્ટ પ્રાઇવેટ ખ્યાલ આવશે. આ તો રિજેક્ટ થતો. જોયું જેઈ નો સવાલ આવડે આવી રીતના. ચાલો હવે તમારો ટાઈમ થઈ ગયેલો છે અને 3 સવાલની 4 છે ટોટલ. આ 4 ઘરેથી ટ્રાય કરજો. હવે આ બહુ સમય ખાય એવા સવાલ છે, પરંતુ હવે આમાં કઈ નવું નથી, બસ આવી રીતના બુદ્ધિ દોરાવવાની છે. કરી ચાલો હવે આપણે આવતીકાલે મળીએ. પ્રેક્ટિસ કરજો ઘરે બેસીને. ઓકે ચાલો આવજો.